હેલો ગાઈસ, કેમ છો? તો આજે મસ્ત મજાની કેરી જોઈને મને મન થઈ ગયું કે આજે તો કંઈક અલગ જ બનાવીએ. તો મેં બે પાકી કેરી અને એક કાચી કેરી લઈ લીધી છે અને આજે બનાવશું આપણે હોમમેડ ફ્રૂટી. તો પહેલાં આપણે તો કેરીને મસ્ત વોશ કરી લેશું. વોશ થઈ ગયા પછી આપણે એને છાલ ઉતારી દેવાની છે અને ઉપરની છાલ ઉતારી અને નાના નાના પીસીસની અંદર કટ કરી લેવાની છે. આને એકદમ કેરીને બહારના જેવી જ ફ્રૂટી જેવો ટેસ્ટ આપવા માટે આપણે કાચી કેરી અને પાકી કેરી મિક્સ કરવાની છે. નહીંતર તો આપણે કેરીના રસ જેવો હોમમેડ આપણે જ્યુસ પીએ છીએ એવું જ લાગશે, ફ્રૂટી જેવું નહીં લાગે. ફ્રૂટી જેવું લાગવા માટે આપણે બંને કેરીને મિક્સ કરવાની છે. ને મારી આ પાકલ કેરી પણ થોડીક ખાટી છે એટલા માટે મેં કાચી કેરીને થોડુંક માપે લીધી છે. બંને કેરીને સારી રીતે કટ કરી લઈશું. મેં પાકી કેરી અને કાચી કેરીના મસ્ત પીસ બનાવી નાખ્યા છે અને હવે આપણે એને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને થોડી નાખીશું આપણે સુગર, ખાંડ. એ પણ આપણે સારી રીતે એડ કરી દઈશું અને આપણે નાખી દઈશું બરફના નાના નાના આઈસ ક્યુબ. આને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું અને આપણી ફ્રૂટી મસ્ત મજાની છે રેડી અને મસ્ત સુગંધ આવતી હતી મેંગોની. તો એને સારી રીતે મિક્સ કરી નાખી છે અને એકદમ પતલી રાખવાની છે જેવી બહારની ફ્રૂટી હોય એવી. તો મારી તો મસ્ત મજાની ફ્રૂટી રેડી છે. તમે પણ ઘરે ટ્રાય કરો. મસ્ત છે. ખાટી અને પાકી કેરી બંને મિક્સ કરશો એટલે ટેસ્ટ કેરીના રસ જેવો નહીં આવે ને એકદમ મસ્ત ફ્રૂટી. તો આપણે ફ્રૂટીને ટેસ્ટ કરીએ. વાવ, બહુ જ ફાઇન થઈ છે. તમે પણ ટ્રાય કરો, મસ્ત થશે. કેરીના રસ જેવો નહીં લાગે ને એકદમ અલગ જ ફ્રૂટી લાગશે. બહારની આપણે પીતા હોય એવો જ થોડો થોડો ટેસ્ટ આવશે. તો વાવ, મસ્ત. મેં તો એન્જોય કરી. ચલો, વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.